चलो ध्यान यहाँ 13मो मध्यकના સૂત્રમાં di શું દર્શાવે di બરાબર xi માઈનસ a 14મો p of a ત્રણ ચતુર્થાંશ તો p of a બાર કેટલો p of a વત્તા p of a બાર = 1 આ ત્રણ ચતુર્થાંશ છે p of a બાર બરાબર 1 ઓછા 3 ચતુર્થાંશ p of a બાર બરાબર 4 લસા p of a બાર બરાબર 1 ચતુર્થાંશ 15મો 50 ગુણના પ્રશ્ન બરાબર 35 ગુણ 35 ગુણ એક જ વાર આવે અને 50 ગુણ હોય એટલે કુલ બરાબર 0 થી 50 એટલે 51 લીપ વર્ષ વાળું ફેબ્રુઆરી મહિનામાં 5 વાળો નિયમ આવે એટલે મેં તમને કહ્યું મહિનાનો દિવસ -28 છેદમાં 7 મહિના દિવસ 29 હોય લીપ વર્ષનો ફેબ્રુઆરીમાં એટલે એમાં 1/7 ચલો 17મું p of x આપ્યું 6x² - 7x - 3 તો 1/α પ્લસ 1/β ખાલી કશું નહીં કરવાનું આપણે 1/α પ્લસ 1/β નું સાદું સ્વરૂપ આપો લસા આવે આલ્ફા બીટા અહીંયા બીટા પ્લસ આલ્ફા ને આની ખસકે વા સેટિંગ થઈ ગયું તો આમે બીટા પ્લસ આલ્ફા તો બીટા પ્લસ આલ્ફા એટલે આલ્ફા પ્લસ બીટા એનો જવાબ છે -b/a આલ્ફા * બીટા નો જવાબ છે c/a આવડી ગયું જવાબ આવ્યો -b/c b કોણ છે -7 અને c કોણ છે -3 -7/-3 આ 3 વાર માઈનસ એટલે જવાબ માઈનસ માં જ આવે આ જવાબ આવે -7 એસેર આપ્યું છે an શોધવાનું છે એસેર આપ્યું છે 7n² + 10n તો એની જગ્યાએ 1 મૂકો 7 * 7 = 17 અને પ્રથમ પદ કહેવાય આમ કહેવાય એક પદનો સરવાળો પણ એક પદનો સરવાળો એટલે એક પદ પોતે પ્રથમ પદ પોતે જ ગણાય બે મૂકો 4 * 28 ને 20 48 આ કહેવાય બે પદનો સરવાળો બે પદ એટલે પહેલું પદ વત્તા બીજું પદ પહેલું પદ એ બીજું પદ એ વત્તા d બરાબર 48 એની જગ્યાએ સૂત્ર મૂકીના b બરાબર 48 * 34 આ 17 * 34 b બરાબર 14 આપણને an પૂછ્યું = 19મું ઓ કેન્દ્રિત વર્તુળના બે સ્પર્શકો PA અને PB વચ્ચેનો ખૂણો 70 હોય OAB કેટલો PA અને PB વચ્ચેનો ખૂણો 70 આ 70 હોય એટલે આ 110 થાય એનો અડધો આ 55 35 35 આપણને જે પૂછ્યું લખી નાખી OAB પૂછ્યું ઓકે તો જાણીએ આ એવું થાય અહીંયા ત્યાં 55 આપણે 8 નો પૂછ્યું OAB આની કઈ જરૂર જ નથી આ 70 આ ત્રિજ્યા અને આ ત્રિજ્યા એટલે આ બે ખૂણા સરખા સામસામેની બાજુઓ સરખી એટલે સામસામેના ખૂણા સરખા આ x આ x + 70 + x 180 આ 55 ને આ પણ 55 100 સેન્ટીમીટર ત્રિજ્યા ગોળકનું ઘનફળ પાઈ ના ગુણાંકમાં શું તો ગોળકનું ઘનફળ 4/3 પાઈ r ઘન ત્રિજ્યા 6 છે પાઈ ના ગુણાંકમાં શોધવાનું છે 472 ચોક 7 ચોક 28 281 પાઈ 25 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના 1/4
19 का 35 आएगी समझ 19 માં કેમ 35 ઓ એ બી પૂછ્યું છે ને આ શોધવાનું છે સર ઓવરહેડ ત્રિકોણના સરવાળો એ નામ હા એટલે સરવાળો બી નું આપ આપેલું છે ને કેમ બે ખૂણામાં એ અને બી નું આપેલું ઓ અને બી નું આપેલું છે ને ઓનું સૂત્ર તો એ ત્રિકોણ એ તો નિર્વત થાય ને ભઈ આ તો એની આપણે ઓ એ બી પૂછ્યું છે આ 70 આપો તો આ ત્રિજ્યા છે આ બે બાજુ સરખી સામસામે ખૂણા છે તો x + x તો 70 अच्छा जवाब કેટલો આપ્યો એ લોકોએ પ્રશ્ન પૂછવામાં ભૂલ કરી છે ઓએબી ને એ લોકોએ પૂછ્યું શું ઓએબી ખરેખર એ લોકોને પૂછવાનું હતું ઓપીબી ના 35 પૂછ્યું ને આ બે અડધા થાય ભાઈ એટલે એઓબી કેઓપી અથવા પીઓબી એવું પૂછવાનું હોય બાકી આપણે આ બરાબર છે 55 ને કાં તો આ પૂછ્યું હોય તો 35 થાય બીએપી અથવા પીએબી કારણ કે આની એવું છે એમાંથી આ પરીક્ષા મળતા પણ હું શું બોલે ખબર પડી ગઈ આ બે ખૂણા રકમ શું છે વાંચો બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો 70 થયો આ બે સ્પર્શકો ઓકે સાચી વાત છે બે સ્પર્શક વચ્ચેનો ખૂણો આપો બે ત્રિજ્યા વચ્ચેનો લીધો अपन બે સ્પર્શક વચ્ચેનો ખૂણો આ 70 આ 70 બાય 110 થઈ ગયું આટલું આમ કરી લે આ 55 આ 55 અને જોઈન કર દો હવે આપણો ત્રિકોણ આવો થઈ ગયો આ 110 છે આ 55 55 ની જરૂર નથી ત્રિજ્યા મેં આ 70 લખી નાખ્યો તો આવી જાય x + x + 110 180 ને 35 ખબર પડી ગઈ ને એ લોકોએ સ્પર્શક વચ્ચેનો કીધો મેં ક્યાં લખી નાખ્યો ત્રિજ્યા વચ્ચે રીતની 28 અને ત્રિજ્યા વડે એક વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્ર વર્તુળનો ચતુર્થાંશ એટલે થીટાની એવું થાય ચતુર્થાંશ કે એટલે લઘુત્તમાંશ જ થયો તમે કાં તો આમે એવું કરી શકો πr² ભાગ્યા 4 એવું કરું તો પણ ચાલે વર્તુળનો ચોથો ભાગ અને આવું કરો તો પણ ચાલે 2856 560 + 56 બે સમઘન પૈકી આગળનું આવ્યું એનું એ યાદ આવ્યું l ઘન 125 છે એટલે l બરાબર 5 સેન્ટીમીટર બે સમઘનને જોઈન કરીએ એટલે આ 5 5 5 અને અહીંયાથી હાઈટ આવે એ પણ 5 તો હવે લંબઘન માટે l 5 + 5 એટલે 10 સેન્ટીમીટર પહોળાઈ 5 સેન્ટીમીટર ઊંચાઈ 5 સેન્ટીમીટર લંબઘનનું કુલ પૃષ્ઠફળ બે કૌંસમાં lb + bh + lh બે કૌંસમાં lb l 10 10 5 50 bh 5 25 lh 10 5 50 20 સેન્ટીમીટર 23 બાજુની આકૃતિમાં y બરાબર p ઓફ x શૂન્યાંક સંખ્યા કેટલી દેખાય એક જ દેખાય છે ને ભાઈ મને એક કે બે નીચે કેટલા છે દેખાય છે એક ચોરસ ને વર્તુળનું ક્ષેત્રફળ સમાન છે તો પરિમિતિનો ગુણોત્તર કેટલો થશે ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ આવી ગયું યાદ આવે ને સ્ટાન્ડર્ડ માં હતું વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr² l બરાબર મેં આવું લખ્યું √πr બંનેની પરિમિતિ ચોરસની પરિમિતિ છેદમાં વર્તુળની પરિમિતિ આ 4l ના એનો પરિમિતિ 2πr કિંમત કીધી 4 √π
ગુણ્યા r નીચે 2 પાઈ r આ ઉડી ગયું પાઈ એકવાર ઉડી હશે આ રૂટ પાઈ ને પાઈ નીચે આવશે 2 upon રૂટ પાઈ જવાબ આવશે 2 જેમ રૂટ પાઈ એના પછી પેપર 4 22 તમને સંજય વિધાન સાચું બીજું p of x બરાબર માં 2 0 0 હોય તો c બરાબર d બરાબર 0 વિધાન સાચું યાદ આવે છે આ આપણે સ્ટાન્ડર્ડ માં કરાવ્યું મેં ખોટું કીધું પણ પાછળ જવાબ મેં લખ્યું હતું વિધાન સાચું છે x2 હવે x નો સહગુણક અને અચળ પદ બે 0 હશે એટલે c અને d બંને 0 હશે બીજું આ સમાંતર શ્રેણી છે સમાંતર બીજું હવે સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરવા માટે d શોધવાનું d સમાન હોવો જોઈએ બીજો 1 1 1 2 2 2 3 3 3 આનો d 0 થાય અહીંયા d 1 થાય d બદલાઈ ગયો એટલે d is not equal to d માટે સમાંતર શ્રેણી નથી ચોથો તેની બરાબર 1 tan માં કોની કિંમત 1 થાય તો 45 પાંચમો કોઈ પણ આવૃત્તિ વિકર્ણનો મધ્યક તેના મધ્યસ્થ કરતા હંમેશા અધિક હોય વિધાન ખોટું મધ્યક કે મધ્યસ્થ કરતા અધિક હોય એવું જરૂરી નથી cos x2 cos2 બરાબર એક સૂત્ર પૂછી લે મને નથી આવડતું આપણે sec વાળું યાદ છે sec2 tan કરવું sec ની જગ્યાએ આપણે શું લખતા cos x2 અને tan ની જગ્યાએ cos2 વિધાન સાચું 35 50 દશાંશ નિરૂપણ ખાલી આ દશાંશ નિરૂપણ પૂછ્યું યાદ કરો તો અહીંયા 25 નું 50 આવું થશે ચલો કેટલા અંક દશાંશના પછી કેટલા અંક હશે તો કે 2 આવે પણ મારે એનું મૂલ્ય શોધવું હોય તો અહીંયા કેટલી ઘાત ખૂટી 2 ની 1 આ બંને ઘાત સરખી કરવાની અહીંયા એક ઘાત છે એક ઘાત વડે ઉપર નીચે ગુણી નાખ્યું 70/5 ની 2 2 ની 2 70/10 ની 2 70/100 0.7 4x + 3y બરાબર 36 અને y અક્ષ ના છેદ બિંદુ ને y અક્ષ નો છેદ બિંદુ તથા y અક્ષ નો છેદ બિંદુ હોય એટલે x યામ 0 હોય બિંદુ y અક્ષ પર હોય તો x યામ 0 એટલે x ની જગ્યાએ 0 મૂકીએ અને y ની જગ્યાએ y મૂકવાનું છે જવાબ આવશે 0.5 નવમું x ની જગ્યાએ 1 મૂકી દઈએ પૂર્ણ આમ લઈ લઈએ y ઉપર 1 નીચે અને વિવેચકની કિંમત પેલા આનું સમીકરણ બનાવવું પડે મારે પછી વિવેચક મળે abc મળ્યા પછી એટલે x ને આપણે ઘાત ગુણ્યા કે x વિસ્તરણ કરું છું 2 ને બંને ઘાત ગુણ્યા આપીએ હવે સમીકરણ મળી ગયું a બરાબર 1 b બરાબર -9 c બરાબર -3 10 11મું સમાંતર છે એનું પર સૂત્ર an a n 1 d y અક્ષ બિંદુઓ એનું સમીકરણ આવી ગયું આપણે આગળ આવો જ પણ હવે y અક્ષ ક્યાં સુધી ખબર નથી a1 a2 અહીંયા છે b1 a1 b1 અહીં છે a2 b2 y અક્ષ કીધું y અક્ષ એટલે 0 હોય એમ જેમ n શોધવાનું છે
0 બરાબર m n m પ્લસ n એક્સિયમ લીધો છે આ 0 અને આમ લઈ લો n ને આમ a2 ને આમ માઈનસ a1 જેમ a2 એ દાખલો 13મો xi શું છે xi મધ્ય કિંમત एक समतोल विभाज्य संख्या माने समतोल भाषाने की पूछाડીએ કુલ પરિણામ 6 માં વિભાજ્ય કોણ આવે 1 2 3 4 5 6 આ તક આ અને આ અવિભાજ્ય આ અવિભાજ્ય વિભાજ્ય 2 જ આવે 2/6 એટલે 1 તૃતીયાંશ 20 વર્ષમાં જુલાઈ માસમાં 5 રવિવાર જુલાઈ માસ મહિનાના દિવસ જુલાઈમાં કેટલા હોય એ 31 હોય ને જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ 31 31 ઓછા 28/7 16મું બધી જ ઘટનાઓની સંભાવના સરવાળો 1 થાય આલ્ફા અને બીટા આપેલું છે હમણાં જ કર્યો આગળ અહીંયા જશે અત્યારે આ આપણે હમણાં શીખવાડ્યું આનું સાદું સ્વરૂપ આપી દો લસા લઈ લો અહીંયા અહીંયા અને કેવા માઈનસ b upon a અને કે c upon a આવી ગયું માઈનસ b upon c માઈનસ 3 upon 8 ગુણ્યા આવશે 3 upon 8 દામુ કાલે મેં તમને કહ્યું યાદ આવે છે અયુગ્મ યુગ્મ અથવા એક પ્રાકૃતિક સંખ્યા છેલ્લે એમાં આખું C 5 minus 5 હતું ને minus 5 એટલે જવાબ minus 3 વાર minus આવ્યું એટલે minus 2 વાર minus આવે એટલે plus પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો जवाब અયુગ્મમાં કે n સ્ક્વેર આવતું હતું યુગ્મમાં n * n + 1 આવતું હતું અને આમાં n/2 કૌંસમાં n + 1 ચક્રીય ચતુષ્કોણ અને સમસમય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય જે ચતુષ્કોણના ચારે બિંદુઓ વર્તુળ પર હોય એટલે ચક્રીય ચતુષ્કોણ કહેવાય સ્વાધ્યાય 8 7x + 8x 180 20મું બે સમઘનનું ઘનફળ 1727 ધારની લંબાઈ શોધો L1 = 1727 1727 નું ઘનમૂળ કાઢો 2 * 8 = 16 2 * 12 2 * 3 216 6 નો ઘન કેટલો પણ સીધું લખીને 2 નો ઘન ને 6 નો ઘન L = 2 * 6 L = 12 સેન્ટીમીટર તો આ નથી કરો યાદ આવી ગયો 20% વધારો વાળો 10% 20% 30% વાળો બે સમઘન પૈકી દરેકનું ઘનફળ હમણાં જ આવ્યું આ L ઘન આપ્યું છે 1 એટલે L 1 થશે આ 1 અને એની ઊંચાઈ પણ 1 થશે
કેપિટલ L 1 વત્તા 1 એટલે 2 લંબન માટે પહોળાઈ 1 અને ઊંચાઈ 1 અને એનું શું પૂછ્યું આપણને લંબાઈ 1 પૂછ્યું આ 2 સેન્ટીમીટર ત્રિવી આ પૃથ્વી કેટલા છે 1 14 સેન્ટીમીટર વર્તુળના અંતર્ગત આવી ગયું આ ત્રીજી વાર આવ્યું 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ સ્ટાન્ડર્ડમાં મેં તમને કીધું ક્ષેત્રફળ આપ્યું ગઈકાલે પણ આવું કર્યું છે આ 14 સેન્ટીમીટર ત્રિજ્યા છે એટલે વ્યાસ થશે 28 સેન્ટીમીટર પાયથાગોરસથી આપણે આ x લઈને યાદ આવે ગઈકાલે કરાયું હતું AC square is equal to AB square plus BC square 28 નો વર્ગ is equal to x square plus x square 784 is equal to 2x square 392 is equal to x square આપણે x square લેવા દેવાનું ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે x square જવાબ આવશે 392 સેન્ટીમીટર સ્ક્વેર ચલો ફોટો પાડી લો चलो पांचवू पेपर હવે બેઝિક ને બધા પતી ગયા પછી પાયથાગોરસ ના પ્રતીક પ્રમેય ને સાબિત કરી આજે પહેલું પેપર તપાસી આવશે કારણ ચોપડો આપી દેવો પડે કારણ કે ડેટા અહીંયા ચાલુ આપી દેવું તે ચોપડામાં લખ્યું તો ચોપડો અહીંયા હતો બીજા પેપર આપ્યા પ્રશ્ન પત્ર 5 પહેલું 32 અને 81 નો ગુસા 32 એટલે 2 ની 5 ઘાત ગુણ્યા 1 81 3 ની 4 ઘાત ગુણ્યા 1 ગુસા 1 કોમન કશું નથી આવતું એટલે ગુસા 1 જ 2 0 0 c બરાબર 10 d બરાબર 10 વિધાન ખોટું હમણાં જ આવી ગયું 2 0 0 હોય તો x નો સહગુણક અને અચળ પદ બંને 0 જ હોય તો c અને d 0 હોય એટલે વિધાન ખોટું છે આ સમાંતર શ્રેણી છે કે નહીં તો d ચેક કરો 10 * 4 6 16 * 10 6 22 * 16 6 d સમાન મળે છે tan a upon cot a વિધાન ખોટું tan a અને cot a એકબીજાના વ્યસ્ત છે એટલે બંનેનો ગુણાકાર 1 થાય એક આવૃત્તિ વિતરણમાં કુલ આવૃત્તિ 35 એટલે n 35 છે સિગ્મા fi xi 36 75 તો મધ્યક સૂત્રનો x બાર સિગ્મા fi xi upon n કિંમત મૂકી દઈએ 36 75 ભાગ્યા 35 35 એકા 35 17 ના ચાલે ની શું 36 75 105 જવાબ આવે એ લોકો કહો જવાબ લખે છે 15 વિધાન ખોટું સૂત્ર પૂછ્યું છે sec² θ - tan² θ 1 વિધાન સાચું ખાલી જગ્યાએ અસમય સંખ્યા નથી
અસમય નથી એવું કીધું. √6 અસમય કહેવાય, જેનું વર્ગમૂળ નથી નીકળતું. √5 પણ અસમય કહેવાય, √3 પણ અસમય કહેવાય. પણ √4 નું વર્ગમૂળ નીકળે 2 એટલે એ સમય થઈ. એટલે √4 અસમય નથી. y બરાબર mx + 3 એ 2 11 માંથી પસાર થાય. x ની જગ્યાએ 2 મૂકવાનું, y ની જગ્યાએ 11 મૂકવાનું. તો આપણું આવ્યું સમાંતર રેખા છે. સમાંતર રેખાનો મતલબ પહેલા વ્યાપક સ્વરૂપમાં લખી નાખ્યું. સમાંતર રેખાનો મતલબ શું કીધું આપણે? બે છેદતી નથી, ઉકેલ ના મળે, ખાલી ગણ. આનો નિયમ આવતો a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2. પહેલો વિકલ્પ 5x એ તો નહીં જ આવે, કારણ કે a1/a2 3/5 એટલે 5/3. પછી 6x + 10y -sin. ચલો આમાં 1/3 1/3 1/3 એટલે આ પણ નહીં આવે, બધું સરખું થઈ ગયું એટલે અસંખ્ય ઉકેલ થાય. 9x 1/3 1/3 1/3 આ નહીં આવે, બધું સરખું થઈ ગયું. 9x + 15y + 0. આનો મતલબ 1/3. આનો મતલબ 1/3. આનો મતલબ નથી, આ બે સરખું નથી એટલે આ વિધાન સાચું છે. હા, દ્વિઘાત સમીકરણ 2x² - kx + k 0 ને સમાન બીજ છે. સમાન બીજ હોય એટલે d 0 થાય. d² - 4ac = 0. ये कॉमन काढ્યું a बराबर 0 અથવા a ઓછા 8 બરાબર 0. 11 d માઈનસ છે n સાથે n સાથે a plus n minus 1 into d બરાબર 4. એ શોધવાનું n 7 છે, d છે -4. બારમું ત્રિકોણ એબીસી નો શિરોબિંદુ યાદ કરો. મધ્ય કેન્દ્ર બી ના યામ બરાબર 3x યામનો સરવાળો ભાગ્યા 3 3y યામનો સરવાળો ભાગ્યા 3. સ્ટાન્ડર્ડમાં આવ્યું હતું આપણે પહેલા કે બીજા પેપરમાં. તેરમું ઉદય વક્ર દોરવા માટે y અક્ષ પર સંચય આવૃત્તિ આ રીતનું હોય, આમ અથવા આમ. અહીંયા સંચય આવૃત્તિ હોય, અહીંયા ઉર્ધ્વ સીમા અથવા બિંદુ y અક્ષ પર સંચય આવૃત્તિ, અને અહીંયા તમે વર્ગ સીમા લખો તો પણ ચાલે. અહીંયા આવશે સંચય આવૃત્તિ y અક્ષ પર. સ્વર હોય, સ્વર 5 a e i o u. P of a જેમ P of a બાર. જેમ આપણે ધારી લઈએ આપણે 3/5 છે, 3x + 5x 8x. બિલની વર્ષમાં એપ્રિલ માસમાં 5 રવિવાર હોય, 5 આવ્યો એટલે મહિનાનો દિવસ -28/7. આલ્ફા અને બીટા હમણાં જ આવ્યું. p of x = 12x² + 19x + 5. 1 આલ્ફા + 1 બીટા ખાલી જગ્યા લસાવી લીધો આલ્ફા બીટા, અને અહીંયા -b/a આ c/a આ ઉડી ગયું, જવાબ આવે -b/c.
માઇનસ 19.5 18મું સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે કે કેટલો બે વાર d શોધીને સરખાઈ દેવાનું આમાંથી આ બાદ કરો બીજા પદમાંથી પહેલું પદ બીનો બદલાઈ જાય એક d મળ્યો ફરીથી d શોધો ત્રીજામાંથી બીજું બાદ કરો બીજી વાર d મળ્યો બંને d ને સરખાઈ દો સમાન જ હોય સમાંતર શ્રેણીમાં ઓગણીસમું બે વર્તુળની ત્રિજ્યા 7 ને 9 છે કેન્દ્ર બિંદુ 12 તો કેટલા સામાન્ય આપણે ગઈકાલે જ કરીશું બધા નિયમ પણ કીધેલા 7 અને કેટલા કીધેલા છે 9 આ 7 ત્યાં 9 બે વર્તુળની જેમ બહારથી સ્પર્શતા હોય તો બે કેન્દ્ર વચ્ચેનું અંતર સરવાળા જેટલું થાય જો અંદરથી સ્પર્શતા હોય હા અંદરથી સ્પર્શતા હોય તો બાદબાકી જેટલું થાય જો એકબીજાને છેદતા જ ના હોય તો PQ માં સરવાળા કરતા વધારે થાય અને બે ભિન્ન બિંદુમાં છેદતા હોય તો બાદબાકીને સરવાળાની વચ્ચે ચલો હવે આપણને માપ કેટલું આપ્યું હતું 12 એટલે આ જવાબ આવે એટલે આને 1 2 બે સામાન્ય સ્પર્શક દોરી શકાય અહીંયા પૂછ્યું હોય ધારો કે આમાં 4 સામાન્ય સ્પર્શક દોરી શકાય આમાં 1 સામાન્ય સ્પર્શક દોરી શકાય આમાં 1 2 અને 3 સામાન્ય સ્પર્શક દોરી શકાય આપણો જવાબ આ છે કારણ કે અંતર 12 આપ્યું છે બાદબાકીના સરવાળાની વચ્ચે ચલો પછી બે ગોલકના ઘનફળનો ગુણોત્તર 27 વ્યાસનો ગુણોત્તર કેટલો પહેલું ઘનફળ અને બીજું ઘનફળ 27/8 ઘનમૂળ કાઢી નાખીએ વ્યાસનો ગુણોત્તર પૂછ્યો હતો 2r1 2r2 પૂરી ગયા કે એનો જવાબ આવશે આ ઘટાડા વાળું હોય એટલે આપણે જ્યાં પ્લસ કરતા ત્યાં શું કરવું પડે માઈનસ બે સમઘન પૈકી દરેકનું ઘનફળ 18 છે 10 10 10 कैपिटल L बराबर 10 × 10 20 सेंटीमीटर આપણને શું પૂછ્યું લંબાઈ ઓકે 10 से 20 सेंटीमीटर આકૃતિમાં 1 2 3 ને 4 કાલે મેં તમને કહ્યું હતું યાદ હોય અહીંયા જે હોય એ અક્ષને જ્યાં જેટલા બિંદુ છે એ લખવાનું આયા p of x એટલે x અક્ષને જેટલા બિંદુ છે x અક્ષ કેટલા બિંદુમાં છે 4 શૂન્ય હોય વર્તુળનું ક્ષેત્રફળ 110 છે જો આ પાછું પીયું આવ્યું સ્ટાન્ડર્ડ માં આપનું એ વર્તુળનું ક્ષેત્રફળ 110 સેન્ટીમીટર સ્ક્વેર પાઈ r સ્ક્વેર 110 r સ્ક્વેર નો જવાબ 35 આવ્યો અને રહેવા દો ચલો હવે આને આપણે એક્સેસ ધારી લઈએ AC સ્ક્વેર શોધી નાખીએ AC એટલે 2r થાય વ્યાસ થયો ને એટલે 2r અહીંયા 2r નો વર્ગ એવું લખીશ 2r નો વર્ગ એટલે 4r સ્ક્વેર
यहाँ r स्क्वायर की किंमत कितनी होगी 2 ने निकली गયું x स्क्वायर મળી ગયું 70 ચોરસ શું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ખબર પડી ગઈ બધા પેપર પતી ગયા ફોટો પાડ લો ના પાંચમો હતું ભાઈ ચલો ચાલ હવે બધાને હવે પ્રમેય પહેલા પાયથાગોરસનો અને પછી એનો પ્રતિ પ્રમેય સાબિત કરો બંધ થઈ જાય ચાલુ કરવાનું ફરીથી મને એક મિનિટ ચોપડી પીટી આપો ને પ્રમેય લખેલું હોય નામ ને નંબર જોઈએ કોઈ બી હશે ચાલશે લખાયેલો મેં લખાયેલો છે चौपड़ी के गाइड कसूर अबे ना नहीं अभी मारे को नाम नंबर पहला यार यहाँ અને મને પહેલા પ્રમેય 6.7 તગડો યાદ હોય તો કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો બી 90 અંશ હોય તો તથા કોણ AC પર દોરેલો વેગ BD હોય તો પ્રમેય 6.7 એવું કહે છે કે આનાથી બનતા ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય અને એકબીજાને પણ સમરૂપ હોય મૂળ ત્રિકોણને સમરૂપ અને એકબીજાને સમરૂપ તો તગડો યાદ રાખવાનું આપણે આ ADB અને મૂળ ત્રિકોણ આ લેવાનું ABC બીજો BDC મૂળ ત્રિકોણ ABC બીજો એકબીજાને પણ સમરૂપ હોય ADB BDC આના માટે
ચલો આપણે એવું શીખવાડ્યું આ કાટકોણ ત્રિકોણમાં ભેદ હોય તો આ ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ, આ ત્રિકોણમાં મૂળ ત્રિકોણને સમરૂપ ને આ બે ત્રિકોણ એકબીજાને પણ સમરૂપ. તો આપણે યાદ રાખવાનું નામ આ રીતે બોલાય ADB, BDC અને ABC. આની સાબિતી નથી, આપણે આનો ઉપયોગ કરીને આપણે પ્રમેય 6.8 કરવાનું. પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બે બાજુના માપના વર્ગના સરવાળા બરાબર થાય. પક્ષ ત્રિકોણ ABC માં ખૂણો B 90 છે, AC કર્ણ છે. સાધ્ય કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલું થાય. સાબિતી આની રચના કરવાની છે અત્યારે. આ હતું નહીં, આ પક્ષમાં આટલું હતું કે આ કાટકોણ ત્રિકોણ છે અને આ કર્ણ છે, આનો વર્ગ આ બંનેના વર્ગના સરવાળો છે. સાબિતી B માંથી કર્ણ AC પર વેધ BD રચો. આપણે BD રચી નાખ્યું. હવે પ્રમેય 6.7 પ્રમાણે આ ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ, આ ત્રિકોણ પણ મૂળ ત્રિકોણને સમરૂપ, એટલે આ બે ત્રિકોણ એકબીજાને સમરૂપ. આમાં આપણે જેની જેની જરૂર હશે એ લઈશું. AC AB BC ની જરૂર એટલે આપણે પહેલા આ ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ એ લઈએ. ADB ABC. ચલો હવે આપણે સમરૂપતા છે તો આપણું સમરૂપતાની શરત પહેલું બીજું ભાગ્યા પહેલું બીજું, બીજું ત્રીજું ભાગ્યા બીજું ત્રીજું, પહેલું ત્રીજું ભાગ્યા પહેલું. હવે આમાં જે કોમન દેખાય એવા બે લેવાના. આમાં AB ને આમાં AB બે કોમન દેખાય આપણે આ બે લઈશું. ચોકડી ગુણાકાર AD into AC बराबर AB स्क्वायर परिणाम एक सेम आने मूल त्रिकोण लो प्रमेय 6.7 प्रमाणे आ त्रिकोण नाम BDC पहलू बीजू छेदમાં पहलू बीजू बीजू त्रीजू छेदમાં बीजू त्रीजू पहलू बीजू छेदમાં पहलू बीजू આમાં કયું સરખું દેખાય BC BC દેખાઈ જાય. આને આ લઈશું ચોકડી ગુણાકાર પરિણામ 2. હવે આપણે AB સ્ક્વેર અને BC સ્ક્વેર નો સરવાળો કરવાનો છે. બંને પરિણામનો સરવાળો કરતા સરવાળો કરે કે ડાબાનો ડાબા જોડે દબાનો દબા જોડે. આમાંથી AC કોમન નીકળશે. AD વત્તા BC એટલે AC થાય. કારણાપંક ઇલેક્સ DSC જે એક જ લાઈનમાં છે AC square is equal to AB square plus BC square. चलो अब पाइथागोरस નો પ્રતીક પ્રમેય જો ત્રિકોણમાં તમે બીજા ત્રિકોણના PDF મોકલે કોઈ પ્રોબ્લેમ છે ને એ બધા પાગલ થઈ જાય.
પહેલું આવી બરાબર રવિવારે બીજું બીજું બે મળશે અને બીજું મારી પાસે પહેલે પૈસા છે ને હા ડબલ ડબલ થઈ ગયા કઈ વાત નહીં તો હું તો બીજાનું ચલો પાયથાગોરસનો પ્રતીક પ્રમેય કાટકોણ અને ઊંધું ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીના બે બાજુના વર્ગના સરવાળા જેટલું થતું હોય તો તે એક બાજુનો વર્ગ બાકી બે બાજુના વર્ગના સરવાળા જેટલું થતું હોય તો એ બાજુ કોણ કહેવાય અને એની સામેનો ખૂણો કાટખૂણો કહેવાય. ચલો તો ધ્યાન યાર પાયથાગોરસનો પ્રતીક પ્રમેય જો કોઈ ત્રિકોણમાં કોઈ બાજુનો વર્ગ કે બાકીની બે બાજુ ના વર્ગના સરવાળા જેટલી હોય તો એ બાજુ કોણ કહેવાય અને તેની સામેનો ખૂણો કાટખૂણો કહેવાય. પક્ષ ત્રિકોણ એબીસી માં કોઈ એક બાજુનો વર્ગ એટલે AC² = AB² + BC² સાથે એવું કહે છે ખૂણો બી કાટખૂણો કહેવાય. આવું સાબિત કરવાનું છે. સાબિત કરવાની આકૃતિમાં ના દર્શાવાય. ચલો સાબિતી PQ બરાબર AB થાય તથા QR બરાબર BC થાય તેવો કાટકોણ ત્રિકોણ PQR રચો. અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ બનાવવાનું છે જેમાં PQ અને AB નું માપ સરખું થાય, BC અને QR નું માપ સરખું થાય, ખૂણો કાટખૂણો. હા તો જાતે ત્રિકોણ રચવાનું છે આપણે. હવે અહીં ત્રિકોણ PQR માં 90° માટે પ્રમેય 6.8 પાયથાગોરસના નિયમ પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના માપના વર્ગનો સરવાળો. હવે આપણે PQ ને AB સરખા ધારેલા છે, QR ને BC સરખા ધારેલા છે કારણ કે AB² + BC² પક્ષમાં આટલું છે AC². આપણો જવાબ આવે PR² બરાબર AC². અને PR અને AC નું માપ કેવું આવ્યું? સરખું. હવે આપણે આ બે ત્રિકોણની સમઘનતા સમરૂપતા લાવીશું. AB બરાબર PQ, BC બરાબર QR, AC બરાબર PR. આપણે સાબિત કર્યું પરિણામ 1. માટે બાબાલા શરત પ્રમાણે અથવા પ્રમેય પ્રમાણે 9મા ગણમાં આવી ગયું ત્રિકોણ AB થી એકરૂપ ત્રિકોણ PQR. એ ત્રિકોણ એકરૂપ હોય તો બાકીના અંગો પણ એકરૂપ હોય તો ખૂણો B
અને ખૂણો Q પણ એકરૂપ થાય. ખૂણો Q 90 અંશ છે માટે ખૂણો B પણ 90 અંશ થાય. આ પ્રમેય પણ પૂરો. ડી વિભાગમાં આમાંથી એક તો આવવાનો જ છે, આ બે માંથી એક તો ફિક્સ જ છે. હવે આમાં બે પ્રમેય રહ્યા છે. હેલ્સનો પ્રમેય એટલે કે સપ્રમાણમાં મૂળભૂત પ્રમેય અને ક્ષેત્રફળ વાળો. આજે બપોર પછી હું ઓનલાઈન લેક્ચર લઈ લઉં. મેસેજ જોજો ભાઈ, મેસેજ હું કરીશ મારે પાસે 12:30 1 વાગે મેસેજ કરીશ 100 વાગે, બરાબર? જો કદાચ આજે લેક્ચર હશે તો નહીતર પછી કાલે 8 થી 9 લેક્ચર અને 9 થી 12 એક્ઝામ, 9 થી 11:30. શું બોલો, ખબર પડી ગઈ? કેમ એક્ઝામ પણ મને બીજું ફાવ્યું નથી એવું તમારે બારગામ જવાનું ના લઈ લો તારે છે ની એક્ઝામ ચલો ऐसे 11 વાગે ને કેટલા અક્ષરો 10 બસ તો બપોરે આપણે બે પ્રમેય ભણી દઈશ અને દાખલા ચાલુ કરીશ. રવિવાર સુધીમાં છઠ્ઠું ચેપ્ટર પતી હશે. સોમ મંગળ બુધમાં 10મું અને ચોથું પતી હશે. ચોથાના કુટ પ્રશ્ન. શું બોલો, ખબર પડી ગઈ? 10મું પહેલા પતાવીશ પછી ચોથું પતાવીશ. ટૂંકમાં તમને બુધવાર સુધીમાં છઠ્ઠું 10મું ચોથું ત્રણેય પતી ગયા. અને આજે બે પ્રમેય પહેલા કરાવીશ અને પછી ચોપડીના દાખલા બધા કરાવીશ છઠ્ઠા ચેપ્ટર આજે ને કાલ સુધીમાં જો પતી જાય તો આપણે રવિવારે 1.5 કલાકમાં વર્તુળ આખું પતાવી દઈએ અને સોમ મંગળમાં આપણે ચોથું ચેપ્ટર પતાવીએ તો બુધવારે ના આવવું પડે તમારે. એટલે બુધવારે એસએસ છે, બરાબર ને? મેસેજ તમે 1:30 વાગે જોઈ લેજો ભાઈ છે કે નહીં લેક્ચર. હશે કે નહીં હોય કાલે 8 વાગ્યાનો ટાઈમ છે તો જોઈએ છે. મારે કેટલા વાગે જવાનું મને ખબર નથી. હવે તો મોડું જવાનું છે તો કોઈ ચિંતા નથી. એક્ઝામ તો ફિક્સ જ છે. પેપર આપી દો. બપોરે મેસેજ જોઈ લેજો ભાઈ ઓનલાઈન લેક્ચર નો.